નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાદલ સાથે. સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિના જીવદયાએ પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકની ભાવના વર્ણવેલી છે. આપણા સનાતન ધર્મમાં અબોલ જીવોની સેવાને સાક્ષાત નારાયણની સેવા માનવામાં આવી છે. આ જ પરંપરાને જીવંત રાખતા સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામસુંદર દાસ બાપુના દિવ્ય આશીર્વાદથી 5100 શ્રીફળ કેડિયારો અભિયાનનું અત્યંત ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રિ અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી, ગોળ, સાકર, તલ, સિંગદાણા અને પંચરત્ન સમાન 5 પ્રકારના ધાન્યના લોટના મિશ્રણથી તૈયાર કરાયેલા શ્રીફળ ભાવિકોને પ્રસાદ રૂપે વિનામૂલ્ય અર્પણ કરવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં આશ્રમ પર રૂબરૂ આવી આ સેવાકીય પ્રસાદીનો લાભ લીધો હતો. આ શ્રીફળોને પોતપોતાના ખેતર સીમને નિર્જન જગ્યાએ પધરાવીને લાખો કીડીઓના જઠરાગ્નિ તૃપ્ત કરી અશ્વમેઘ યજ્ઞ જેવું અનંત પુણ્ય મેળવવાનો લહાવો લીધો હતો. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ કીડિયારું પૂરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહોને અશુભ દશા શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં જીવદયાનું કાર્ય થાય છે ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે તેવી અતૂટ શ્રદ્ધા સાથે સાવરકુંડલા પંથકમાં આ ભવ્ય અભિયાન સંપન્ન થયું હતું. હજુ પણ જે ભાવિકો આ સેવા કાર્યમાં જોડાઈ શ્રીફળ રૂપી પ્રસાદી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે તાત્કાલિક હનુમાન આશ્રમ, ગાયત્રી મંદિર સામે, KK હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા ખાતે સંપર્ક કરવા વિનંતી. જય શ્રી રામ. હાલ અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ છે અને આપણી પરંપરા રહી છે કે કીડીને કણ ને હાથીને મણ, એટલે કીડીને કણ માટે આ શ્રીફળ અમે બનાવ્યા છે 5100. જેમાં ઘી, 5 પ્રકારના લોટ એને શેકી આમાં તલ નાખ્યા છે, સિંગદાણાનો ભૂકો નાખ્યો છે, ટોપરા પાવડર નાખ્યો છે અને એવી રીતે અમે આ શ્રીફળને ભર્યા છે અને ભરી અને 5100 નંગ ભર્યા છે. અને અમારી આપણી જે પરંપરા રહી છે એ બધાને ખ્યાલ આવે અને ખરેખર નાના જીવથી લઈ અને મોટા જીવ સુધી બધાની જીવ માત્રની સેવા થાય એટલે આપણે નાના જીવથી શરૂઆત કરીએ છીએ. તો અમે આ જે ભર્યા છે એ અંદાજે છે ને ટૂંકમાં હજારોની સંખ્યામાં આમાં કીડીનું ભોજન મળી રહે છે. અને ચૈત્ર મહિના દરમિયાન કીડી જેવા નાના જીવો છે એ એમનો ખોરાક આખા વર્ષ માટે સંગ્રહ કરતા હોય છે અને પછી એમને પાણી ન આવે, ખોરાકને પાણી ન અડે એવી રીતે સુરક્ષિત કરતી હોય છે કીડીઓ. એટલે એટલા માટે નવરાત્રિનું મહત્ત્વ છે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહોની પીડા હોય, લક્ષ્મીનો પ્રોબ્લેમ હોય એટલે બધાનો ટૂંકમાં સુખમય જીવન જાય એના માટે આ કાર્ય કરવું જોઈએ. અને આપણા પૂર્વજો એ બધા આ સેવા કાર્ય નાના કરી અને ખ્યાલ નહોતો આવતો ઘણા લોકોને, પણ સત્કાર્યો થતા હતા એટલા માટે યુદ્ધ જેવી સ્થિતિઓ નહોતી થતી, ક્લાઇમેટ ચેન્જ જેવું વાતાવરણ પણ નહોતું બનતું. અને અત્યારે હાલ જોઈએ તો આ જ બધી જ વસ્તુઓ આ નાની એવી પહેલ છે. એટલે બધાએ નવરાત્રિ દરમિયાન અથવા ચૈત્ર મહિના દરમિયાન કીડી સંગ્રહ કરતી હોય અને કીડી જે જીવ છે એ ઇકોસિસ્ટમનો ભાગ છે. કીડી એનો દર નીચે સુધી કરતી હોય છે એટલા માટે પાણી ઉતારે છે કીડી અને ખોરાક એનો સંગ્રહ થાય એટલે એ અંદર સુધી ડીપ સુધી જાય અને ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે જમીનમાં પાણી ઉતરતું હોય છે. અને બીજું જે છે એ સૂક્ષ્મ જીવો જે છે કીટકો એને પણ જે માણસને નુકસાન કરતા છે એમને પણ એ ખોરાક તરીકે લે છે ફૂગને. એટલા માટે આ બધા સેવા કાર્ય કરવું જોઈએ. જય શ્રી રામ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.